જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કહે. પૂછી જોજો. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે જોઈએ છે ઉમરા વચ્ચે મૂકેલા અને ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. સૌથી વધારે બેઇજ્જતી તો ત્યારે થાય છે સાહેબ કે જ્યારે કોઈ વસ્તુ આપણે લઈ આવ્યા હોય અને ઘરવાળી પાછી દેવા મોકલે. તો પૂછવાનું એ હતું મિત્રો કે કોઈની પાછળ આદુ ખાઈને પડી જવું હોય તો કેટલા કિલો આદુની જરૂર પડે. પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. કા પાર્ટી હું હાલે મળો કોક દીક, ચા પાણી પી તમારા ખર્ચે. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ, કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા આરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી ને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. વાંઢાવને એના લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, એની મેઇન ચિંતા હોય છે કે એના છોકરાઓના અભ્યાસમાં મોડું થતું જાય છે.
પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે? મેં કીધું રોટલી, પરોઠું કે ભાખરી, એવી કઈક ચોખવટ તો કર. અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. 3-4 વર્ષ મોટા છોકરાને અંકલ કહીને બોલાવવાળી છોકરીઓ 10-12 વર્ષ મોટા અને ટકલા પતિને બેબી કહીને બોલાવતી હોય. અમુક વાતો સીધી દિલ ઉપર અટેક કરે છે, જેમ કે તમે કરેલો કોલ અન્ય કોલ ઉપર વ્યસ્ત છે. ગામના ચોરે બેઠેલા ડોહાવને બીજી કઈ ખબર હોય કે ન હોય, પણ ગામમાં કઈ નવી વહુ આવી અને ક્યાં છોકરાનું કોની હારે લફરું છે આવી બધી ખબર હોય. જીવનમાં ક્યારેય હલવાઈ જાવ ને સાહેબ, ત્યારે એવા લોકોને મળવું કે જેને નાનપણમાં લેસન કાપી કાપીને લખ્યું હોય, કારણ કે એની પાસે શોર્ટકટ ઘણા હોય. આ દુનિયામાં જેટલી સારી સારી વાતો છે એ બધી વોટ્સએપ ઉપર કહેવાઈ ગઈ છે. હવે ખાલી અમલ કરવાનું બાકી છે. પેલા 2 માણસ ઝઘડતા ને ત્યારે ત્રીજો છોડાવવા આવતો, હવે ત્રીજો વિડીયો ઉતારવા માંડે. અમુક તો નાકમાં આંગળી નાખી પછી આંગળીને એવી રીતે જોવે કે જાણે નાકમાંથી હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. તારા વગર મને ક્યાંય જવું ગમતું નથી. આઈ લવ યુ મારા ચપ્પલ. હવે બર્થડે ગિફ્ટ કોઈ આપતું નથી, પણ પાછી પાર્ટી બધાને જોઈ છે. આજના સમયમાં સૌથી મજબૂત સંબંધ હોય ને તો એ મોબાઈલ અને અંગૂઠાનો છે. ઇતિહાસ ગવાહ છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. જરૂરી નથી કે બધા સંબંધ લોહીના જ હોય. અમુક સંબંધો લોહી પીનારાના પણ હોય છે. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાય તોડી લે. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ. ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે. ફક્ત 4 જ ટિપ્સ જેનાથી કોઈ પણ મહિલાઓ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશે. પેલું, જ્યારે પણ ભટકાવાની તૈયારીમાં હોય ત્યારે લીવરની જગ્યાએ બ્રેક મારો. બીજું, ગેર બદલતી વખતે બ્રેકની જગ્યાએ ક્લચ દબાવો. ત્રીજું, જે સાઈડ વળવું હોય એ સાઈડનું જ ઇન્ડિકેટર આપો. ચોથું અને સૌથી મહત્વનું કે મહિલાઓ હંમેશા થાંભલા સાથે અથડાય છે, તો થાંભલાનું ખાસ ધ્યાન રાખો. ધન્યવાદ. હવે બર્થડે ગિફ્ટ કોઈ આપતું નથી, પણ પાછી પાર્ટી બધાને જોઈ છે. છોકરો મોઢું ધોવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક બહાર જવાનું છે, અને છોકરી મોઢું ધોઈ લે ને એટલે સમજી લેવાનું કે હવે એ ક્યાંય જવાની નથી. ઇતિહાસ ગવાહ છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. તમારા અંતરાત્માનો અવાજ તમને છોડી અને બીજાને સંભળાય એને નસકોરા કહેવાય. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. સાસુએ જમાઈને ફોન કર્યો કે કેમ છે જમાઈરાજ તમારા માથાના દુખાવાને? જમાઈ કે અમારું છોડો, તમારે તો કાયમ માટે હવે માથાના દુખાવામાં રાહત થઈ ગઈ ને. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ.
આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. પત્નીને મુસીબત કહેવા વાળા એક વાત સાંભળી લ્યો, સાચું બોલવાનો જમાનો નથી ભાઈ. બુરી નજર વાલે તેરા મુંહ સફેદ, એવું વેસ્ટ ઇન્ડિઝના એક ટ્રક પાછળ લખેલું હતું. માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે. ત્યાં હેન્ડ ફ્રી એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, જેથી તમારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી પાછા થોડીક વાર સૂઈ શકો. અમને એપ્રિલ ફૂલ બનાવવા લાંબા મેસેજની જરૂર નથી સાહેબ. ખાલી એટલું કહી દેજો કે અમારા ઘરના અમારા કીધામાં છે. અમુક લોકો અખંડ દીવા જેવા હોય, ગમે ત્યારે જોવો ઓનલાઈન જ હોય. જ્યોતિષ એક ભાઈને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે, તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. એક માએ એના છોકરાને ઉઠાડ્યો કે બેટા ઉઠ, ઉભો થા, તારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરો કે મને આજનો દી હોવા દો, મારે નિશાળે નથી જવું. માં કે તું ઉભો થા, આળસ ખંખેર, તું સ્કૂલે નહીં જા ઈ કેમ હાલશે? રોયા, તું તો માસ્તર છો. માણસોને છીક આવે, ઉધરસ આવે, આળસ આવે, કંટાળો આવે, પણ શરમ નથી આવતી. ઘરના લોકો સવારે મને એવી રીતે ઉઠાડે છે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય અને છેલ્લો સૈનિક હું જ હોઉં. હું કિસ્મતનો બહુ લકી છું. જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને, મીઠી જ નીકળે છે. આપણા ગુજરાતીઓની તો વાત જ અલગ છે સાહેબ. ચૂરણ ખાય અને જાજરૂ જઈ આવશે, પણ ખમણ, થેપલા, ગાંઠિયા, ભજીયા કાંઈ નહીં મૂકે. ડોક્ટર બાયુના પગનો દુખાવો એટલે નથી મટાડી શકતા કારણ કે એને 12 માસ પગ દુખે, પણ ખાલી દાંડિયા રસ રમતી વખતે જ નથી દુખતા. જબ કિસી કી તરફ દિલ ઝુકને લગે, બાત આકર ઝુબાન તક रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાય તોડી લે. જિંદગીમાં કોઈની સાથે બોલીને નો બગાડો સાહેબ. એના કરતા એકવાર મેથી પાક ચખાડી દો તો કાયમ માટે તમારે બોલવાની જરૂર નહીં પડે. છોકરો મોઢું ધોવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક બહાર જવાનું છે, અને છોકરી મોઢું ધોઈ લે ને એટલે સમજી લેવાનું કે હવે એ ક્યાંય જવાની નથી. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ. કોઈને ખબર હોય તો કયો કે સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવો સારો. બુરી નજર વાલે તેરા મુંહ સફેદ, એવું વેસ્ટ ઇન્ડિઝના એક ટ્રક પાછળ લખેલું હતું.
આજે મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કંઈક આવી જ રીતે પતિને રસોડાનું કામ શીખવાડવાનું ચાલુ થાય છે. શું તમે દુખી છો? શું તમે પરેશાન છો? તો પણ હખણી ના રહેતા હોય તો ક્યાંક પણ હવે મોઢામાં માવો ભર્યો હોય તો એ માવો સાઈડમાં કરી અને જે ચા કે પાણી પી લેતા હોય એ વ્યક્તિ જીવનમાં ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. આ મુકેશ કાકા સાદગી દેખાડે ને તો જ સાદગી કહેવાય. બાકી બીજા કોક સાદગી દેખાડે તો એમ કહે કે પાર્ટી પતી ગઈ લાગે છે. હમણાં બે જણાની સામે સામે ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો જાય. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી.